પુરુષ પ્રધાન દેશમાં સમાજની એક વ્યવસ્થા હોય છે. મહિલાઓ ઘરકામ કરે છે અને પુરુષો જીવન નિર્વાહ માટે પેટ્યું રડે. પણ નોકરીની શોધમાં ફરતા મહત્તમ પુરુષો બેકારીનો સામનો કરીને તે હતાશા થઈને હારી જતો હોય છે. તેવા સમયે મહિલાઓ પગભર થાય એ એક મહત્વની અને પુરુષોને શરમાવતી એક હકીકત છે. ત્યારે આ છે નવસારી તાલુકાના ખેરગામની મુસ્લિમ મહિલા સોમનાથ બાનુ. રૂઢિગત પરંપરાથી ઘેરાયેલી મુસ્લિમ મહિલા સમાજના અણસમજુ વાળાઓ તોડીને સ્વપ્રયત્ને ગુલાબની ખેતી કરીને પરિવારની ઇન્કમમાં વધારો કરીને પુરુષને સોમવડી બની ગઈ છે. મુસ્લિમ મહિલાના વખાણ કરવા એ અતિશયોક્તિ નથી. એક એકરમાં પથરાયેલા ગુલાબની ખેતીથી આ મહિલા અટકતી નહીં. અહીં ગુલાબને વેલ્યુએડ બનાવીને ગુલકંદ, તે પણ સાકરથી બનેલ, વર્ષે 5 લાખ રૂપિયાની પરિવારને અર્પણ કરે છે અને આવક મેળવે છે. મહિલાના પતિના નિધન બાદ પોતાની હિંમત ન હારતા પરિવારને સારું ભવિષ્ય આપવા માટે વ્યવસાય ચાલુ રાખ્યો અને ગુલકંદના પ્રોડક્ટ ઉપરાંત મહિલા 51 પ્રકારની ઔષધિ બનાવે છે. આ મુસ્લિમ મહિલાને રાજ્ય સરકાર અને કૃષિ યુનિવર્સિટીની કામગીરીને લઈને બિરદાવી હતી. સોમનાથ બાનુ પાસે કુલ 2000 જેટલા ગુલાબના છોડ વાવ્યા છે, જેમાંથી રોજના 5 થી 6 કિલો જેટલા ગુલાબો આવે છે, જેમાંથી તે વિવિધ જે ઔષધિઓ અને વાનગીઓ બનાવે છે. મારું નામ શમશાદ જાકીર હુસેન મુલ્લા. મેં નવસારી તાલુકાના ખેરગામ ગામની રહેવાસી છું. મેં 2017થી દેશી ગુલાબની ખેતી શરૂ કરી છે અને તેમાં મારા લગભગ 2000 છોડ છે દેશી ગુલાબના. અને મારી પ્રાકૃતિક ખેતી છે, ગાય આધારિત, અને તેમાંથી હું ગુલકંદ, ગુલાબજળ, ફેસ પેક, હેર ઓઇલ અને બધું અમે ઘરે જાતે બનાવીએ છીએ. અને હમણાં અમારા હસબન્ડ લગભગ 1 વર્ષ ને 4 મહિનાથી આ ઓફ થઈ ગયા છે, તો મારા છોકરા સાથે હું બધું આ શરૂઆત કરી છે. મેં ક્યાંથી પ્રેરણા મળી? મને નવસારી એગ્રીકલ્ચરથી અમને પ્રેરણા મળી કે દેશી ગુલાબની ખેતી કરો અને તેમાં ખડી સાકરથી તમે એનું બનાવો તો લોકોને ફાયદો બી થાય છે. કેટલા છોડ છે? 2000 છોડ છે અમારી પાસે. કેટલું ઉત્પાદન આવે છે? રોજનું લગભગ 5 થી 6 કિલો જેટલા ફૂલ નીકળે છે. કારણ કે ચોમાસાના લીધે થોડુંક ગુલાબમાં હમણે નુકસાન થયું છે, થોડાક ઝાડ મારા એમ તેમ એ થઈ ગયા છે ને હવે ધીરે ધીરે ગ્રોથ વધે છે, તો એનું હવે ઉત્પાદન વધશે. વાસણ માંજવા કે રસોઈ પૂરતી સીમિત રહેતી મહિલાઓને કમાવાની ટિપ્સ આપતી આ મુસ્લિમ મહિલા 2017માં મક્કમ નિર્ધાર સાથે ગુલાબની ખેતી કરી અને આયુર્વેદને ધ્યાનને લઈને ગુલકંદ બનાવવાની શરૂઆત કરી. શરૂઆતમાં થોડી ઘણી મુશ્કેલી બાદ આજે સમગ્ર ભારતમાં મહિલાનું ગુલકંદ સપ્લાય થઈ રહ્યું છે, જે સાકર ન હોવાથી આડઅસર પણ કરી રહ્યું નથી. એક છોડથી શરૂઆત કરનાર મુસ્લિમ મહિલા આજે ગુલાબના છોડના બગીચાઓ બનાવીને આગળ વધી રહી છે. ત્યારે પતિના નિધન થયા બાદ આ મહિલાએ હિંમત હારી નથી અને એના છોકરાઓને ભણાવીને પગ પર ઊભી થઈ છે. સાથે સાથે એના છોકરાઓ પણ એ માતાને ખેતીમાં મદદ કરે છે. એમનો દીકરો પણ જૈવિક અને ખેતી તરફ આગળ વધ્યો છે અને ગુલાબ ઉગાડવા માટે ખાતરમાં પણ જે ઘરમાં પણ બનાવવામાં આવી રહ્યું છે. ટપક પદ્ધતિથી આ સમગ્ર ખેતી કરવામાં આવે છે અને સારું ઉત્પાદન આવે એના માટે નવસારી કૃષિ યુનિવર્સિટીની મદદ લેવામાં પણ આવે છે. આજે આ પરિવાર સાથે મળી અને મોટો ઉદ્યોગ સ્થાપના કર્યો છે. મારું નામ હંઝલા છે. મેં બીકોમ કરેલું છે ને પછી મેં મારા મમ્મી પપ્પા જોડે આ બિઝનેસમાં લાગેલો છું કે અમારે બિઝનેસ કેવી રીતે ગ્રો કરવો. તો અમે ઓર્ગેનિક કરીએ છીએ, એટલે અમે છાણિયું ખાતર છે, જીવામૃત છે, એ બધું જ યુઝ કરીએ છીએ અમારા ગુલાબની ખેતીમાં. બીજું કોઈ પેસ્ટિસાઇડ જેવું અમે યુઝ નથી કરતા. અમે ગુલકંદ બનાવીએ છીએ, ગુલાબ રોઝ વોટર બનાવીએ છીએ, જે એકદમ પ્યોર આવે છે, માર્કેટ કરતાં આખું ડિફરન્ટ આવે છે. પછી એલોવેરાનું જેલ છે, એ પણ અમે એકદમ પ્યોર બનાવીએ છીએ. અને આવનારા સમયમાં અમારી જે પ્રોડક્ટો છે એ તમને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર પણ જોવા મળશે.